ગાંધીધામ બાર એસોસિએશનની 19/12 યોજાયેલી ચૂંટણીમાં સાંજના સમયમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ પદ માટે મયુરધ્વજ એસ ખાંડેકર 308 મત સાથે વિજેતા જાહેર થયા હતા. ઉપપ્રમુખ પદે વિશાલ એલ કાનનને 215 મત અને હરપાલસિંહ બી ઝાલાને 243 મત મળતા બંને વિજેતા બન્યા હતા. મંત્રી પદે દીપક પી ભાનુશાલી 230 મત સાથે પસંદ થયા. સહમંત્રી તરીકે નીરજ પી ડુંગરિયાને 242 મત અને દેવાશીષ એસ રામાવતને 236 મત મળ્યા હતા. ખજાનચી પદે શામજી એચ રાઠોડ 288 મત સાથે વિજેતા બન્યા. કારોબારી સભ્યો તરીકે પૂજાજી ચાવડા 354 મત, નવીન આર રબારી 236, જયેશભાઈ જે કારિયા 243, લક્ષ્મી આર શ્રીવાસ્તવ 334 અને ભરત એચ ઠક્કર 291 મતે વિજેતા જાહેર થયા હતા. શામજીભાઈ ખાંડેકર, હું ગાંધીધામ 12 પ્રમુખ તરીકે ઉભો રહેલો અને ગાંધીધામ 12 ટોટલ 530નું વોટિંગ હતું. એમાંથી 455નું વોટિંગ થયું. એની અંદરથી મને 308 મતેથી મને વિજય મળેલો છે, જે બદલ હું ગાંધીધામ 12ના તમામ સિનિયર તથા જુનિયર વકીલોનો હું આભારી છું. મારા મિત્ર સર્કલ વર્તુળ દ્વારા જે મને મત આપીને વિજય મળ્યા એ બધાનો તમામનો હું આભાર માનું છું. અને ગાંધીધામ 12ના હિતમાં જે કાર્યો હશે તે તમામ કાર્યો હું મારે ચાર્જ સંભાળ્યા બાદ હું કરીશ. અને જેની અંદર કન્ઝ્યુમર ફોર્મ અને નેગોશિયેબલ માટેની તથા કાર્યક્ષેત્ર વધારવા માટેના જે પ્રયાસો છે તે કરવાનો છું. અને મારે જે ટર્મ ચાલુ થશે ત્યારે હું સિનિયર એડવોકેટની એક સમિતિ બનાવી અને તે સમિતિની અંદર એનું ગઠન કરી અને એના માર્ગદર્શન નીચે તમામ ગાંધીધામ 12ના હિતના કામો છે એ હું કરીશ એવું આશા રાખું છું કે બધા સાથ અને સહકાર। गुजरात बार काउंसिल के हिसाब से द्वारा नियुक्ति हुई। आज 19 तारीख की इलेक्शन आज पूरी स्टार्ट सुबह 10 बजे से चालू हुई, शाम 4 बजे पूरी हुई और 5 बजे 4:30 से 5 की बीच में हमने कंटिन्यू शुरू किया। टोटल मत थे 530, उसके अंदर वोटिंग है 455, उसके अंदर 22 कैंडिडेट थे और 12 पोस्ट थी, जिसके अंदर निम्न प्रकार के से इलेक्शन डिक्लेयर की गई है। प्रमुख श्री मयूर खांडेका जिनको 308 वोट मिले हुए हैं, उप प्रमुख में विशाल कानन 215, हरपाल झाला 243, दीपक भानुशाली 230, सहमंत्री नीरज ढोंगरिया 242, देवाशीष रामावत 236, खजांची में शामजी राठौड़ 288, पूजा चावड़ा 354, नवीन रबारी 236, जयेश कारिया 243, लक्ष्मी श्रीवास्तव 334, भरत ठक्कर 291। इसके साथ में ही हमारे सह जॉइंट कमिश्नर श्री जय सोलंकी और कंदन प्रसाद हमारा साथ दिया। साथ में खास करके तो रमेश रोशिया और कांजी फूफल का भी हमारे बहुत सारा काम मिला। सभी कारोबारियों को, कमेटी को भी और जीते वाले उम्मीदवारों को भी बहुत बहुत खूब अभिनंदन। और कितने परसेंट वोटिंग हुई है? कुल मतदार 530 थे, उसके अंदर से 455 के वोटिंग हुई है।